દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત થવાની ખુશીમાં બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ત્યારે ડીસા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એકબીજાને મોં મીઠા કરાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે દિલ્હીમાં વિધાનસભા બનવા જઈ રહી છે ત્યારે બીજેપીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજેપીના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે। ડીસા ખાતે વિજય ઉત્સવમાં ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ તેમજ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કનુભાઈ જોશી, પૂજાબેન ઠક્કર, અશોકભાઈ પટેલ, નગરપાલિકાના સદસ્યો તેમજ ભાજપના હોદ્દેદારો સહિતના મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આજે દિલ્હી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે જંગી બહુમતીનો વિજય થયો છે તે માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે સેવા, સમર્પણ અને લોક ભાગીદારીના કાર્યો, એના પર જે વિશ્વાસ મૂકીને દિલ્હીની જનતાએ જે જંગી બહુમતીની જે વોટિંગ કર્યું છે અને આપણે જે વિજય પ્રાપ્ત કર્યો છે તેના માટે આપણા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનું જે નેતૃત્વ છે એના આભારી છે। એની ખુશીની અંદર ડીસા શહેરની ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને આનંદ અને ખુશી મનાવવામાં આવી। એ માટે હું ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરું છું। આજે દિલ્હીની અંદર દેશના યશસ્વી પ્રધાન સેવક સન્માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને એના જે વિકાસના કામો એના ઉપર દિલ્હીની જનતાએ મોહર મારી અને એક ભ્રષ્ટ જેલમાં ગયેલા અરવિંદ કેજરીવાલ જેવા મુખ્યમંત્રીની સરકારને જ્યારે ઉખાડીને ફેંકી દીધી છે ત્યારે આજે સમગ્ર દેશના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે। તે અનુસંધાને આજે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મોં મીઠું કરાવી અને ફટાકડા ફોડી અને આ વિજય ઉત્સવ મનાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે દિલ્હીમાં પણ વિધાનસભામાં બનવા જઈ રહી છે ત્યારે કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે અને માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047માં ભારતને વિકસિત ભારત કરવાનું જે સપનું છે એ સાકાર થવા માટે જઈ રહ્યું છે। ધન્યવાદ।